તો સમાચાર વિસ્તારથી ગુજરાતની લોકસભાની સુરત સિવાયની 25 બેઠકો તેમજ વિધાનસભા પેટા ચૂંટણી માટેની 5 બેઠકો પર 7 મેના રોજ મતદાન યોજાનાર છે। ચૂંટણી પંચ દ્વારા ઝીણવટપૂર્વક તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીએ આ અંગે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન અને વીવીપેટના કમિશનિંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। લોકસભા ચૂંટણી માટે ખરાખરીના જંગ માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે। ચૂંટણી પંચ દ્વારા આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે। વોટર ઇન્ફોર્મેશન સ્લિપના વિતરણની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે। રાજ્યમાં દરેક બૂથ પર ઈવીએમ મશીન સાથે સ્ટાફ પહોંચી જશે। ગુજરાતમાં 50,787 મતદાન મથક પર 7 મેના રોજ મતદાન યોજાશે, જેમાં 13,600 મતદાન મથક પર સંવેદનશીલ છે। આ વખતે સંવેદનશીલ મતદાન મથકોમાં 450 મતદાન મથકોનો વધારો થયો છે। ક્રિટિકલ મતદાન મથકો માટે 10 જેટલી એસઆરપી કંપનીનો ઉપયોગ કરવાનું ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાયું છે, જ્યારે 1.20 લાખ પોલીસકર્મી મતદાનના દિવસે ખડે પગે રહેશે। તેમજ મતદાનના દિવસે હીટ વેવને લઈને ચૂંટણી પંચે એક્શન પ્લાન તૈયાર કર્યો છે। ગુજરાતમાં 28 વર્ષ પછી મે મહિનામાં મતદાન થશે। આવતીકાલે 43 ડિગ્રી તાપમાન રહેવાની હવામાન વિભાગની આગાહી છે। દરેક જિલ્લામાં પૂરતા પ્રમાણમાં એફએલસી ઓકે ઈવીએમ વીવીપેટ ઉપલબ્ધ છે, જેમાં 87,042 બીયુ, 71,682 સીયુ અને 80,308 વીવીપેટનો સમાવેશ થાય છે। ઈવીએમ વીવીપેટ મશીનોનું રેન્ડમાઇઝેશન માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવશે, જેમાં વિધાનસભા મત વિસ્તાર મુજબ ઈવીએમ વીવીપેટ મશીનોની ફાળવણી કરવામાં આવશે। તેમજ સેકન્ડ રેન્ડમાઇઝેશન હરીફ ઉમેદવારો તેમજ ઓબ્ઝર્વર્સ ઉપસ્થિતિમાં ચૂંટણી અધિકારી દ્વારા મતદાન મથક પ્રમાણે કરવામાં આવશે। લોકસભાની સામાન્ય ચૂંટણી સંદર્ભે વિવિધ ચૂંટણીલક્ષી કામગીરી માટે રાજ્ય અને કેન્દ્ર સરકારના અધિકારીઓ કર્મચારીઓ આવરી લઈ અંદાજે 4,50,000નો સ્ટાફ ફરજ બજાવશે, જેમાં 55,800થી વધુ પ્રિસાઇડિંગ ઓફિસર્સ, 1.77 લાખથી વધુ પોલિંગ ઓફિસર્સ, 6,300થી વધુ સેક્ટર ઓફિસર્સ અને 5,200થી વધુ માઇક્રો ઓબ્ઝર્વર્સ સહિતના અધિકારીઓ કર્મચારીઓનો સમાવેશ થાય છે। તેમજ 1,20,000 પોલીસ ખડે પગે રહેશે। પી ભારતીએ જણાવ્યું હતું કે રાજ્યમાં કુલ 50,787 મતદાન મથકો છે, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં 33,475 મતદાન મથકો છે, જ્યારે શહેરી વિસ્તારમાં 17,202 મતદાન મથકો આવેલા છે। રાજ્યમાં 110 મતદાન મથકો એવા છે જ્યાં મતદારોની સંખ્યા 1,500થી વધી ગઈ છે। રાજ્યની દરેક વિધાનસભા મતવિસ્તારમાં ઓછામાં ઓછા એક મતદાન મથકને આદર્શ મતદાન મથક તરીકે સ્થાપિત કરવામાં આવશે। તો સુરત લોકસભા બેઠક બિનહરીફ થવાના કારણે લોકોમાં અસમજતા છે કે સુરતમાં મતદાન થશે નહીં, જેને લઈને ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર CR પાટીલે મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી। સુરત લોકસભા બેઠક બિનહરીફ થયા બાદ ભાજપના મુકેશ દલાલ વિજેતા થાય છે, ત્યારે લોકોમાં સુરત ખાતે મતદાન નહીં થવાનું હોવાની ગેરસમજ ઊભી થઈ હોય। નવસારી લોકસભાના ઉમેદવાર CR પાટીલે 4 જેટલી વિધાનસભા નવસારી લોકસભા બેઠકમાં લાગતી હોવાની અને આ તમામ વિસ્તારમાં મતદાન અચૂક કરવા અને ગેરસમજ દૂર કરવા મતદારોને અપીલ કરી છે। સાથે જ ગરમીનું પ્રમાણ વધુ હોય વહેલી તકે મતદાન મથકે પહોંચીને લિંબાયત, ઉધના, મજૂરા અને 84 વિધાનસભાના મતદાન કરે એવું એમને જણાવ્યું હતું। સુરતની જે વિધાનસભા નવસારી લોકસભામાં આવે છે, એટલે આ 4 વિધાનસભાના લોકો દ્વારા મતદાન કરવાનું એમને કહ્યું હતું। પાટીલે જણાવ્યું કે આ બાબતે ચૂંટણી પંચ દ્વારા પણ લોકોને આ બાબતે જાગૃત કરવામાં આવ્યા છે। સુરત શહેરમાં નવસારી લોકસભા હેઠળ જે બેઠકો આવે છે, તેમાં ચૂંટણી તંત્ર દ્વારા સ્લીપો પણ લોકોને પહોંચાડવામાં આવી છે। સુરત શહેરમાં નવસારી સંસદીય મત વિસ્તારના 4 વિધાનસભા આવે છે। એમાં મજૂરા વિધાનસભા છે, 84 વિધાનસભા છે, ઉધના વિધાનસભા છે અને લિંબાયત વિધાનસભા છે। આ ચારે મળીને લગભગ 13 લાખ જેટલા વોટર્સ નવસારી સંસદીય મત વિસ્તારમાં આવે છે। સુરતની સીટ બિનહરીફ થવાને કારણે સુરતમાં હવે વોટિંગ નહીં થશે એ પ્રકારની ગેરસમજ નવસારી સંસદીય મત વિસ્તારના મતદારોમાં છે। અમે એના માટે પ્રયત્ન કર્યો છે। આરો તરફથી એમણે પણ પ્રેસ કરીને કલેક્ટરશ્રીએ પણ બધાને જાણ કરી છે। મીડિયા ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાએ પણ લોકોને એની સમજ આપવા માટેનો પૂરતો પ્રયત્ન કર્યો છે। અલગ અલગ પાર્ટીના કાર્યકર્તાઓ પણ
એના માટે જાગૃતતા લાવવાના પ્રયત્નમાં છે. મહદઅંશે ગેરસમજને દૂર કરવામાં સફળતા તો મળી જ છે, પરંતુ હજુ પણ જો કેટલાક લોકોના મનમાં કોઈ ગેરસમજ હોય તો એ વિચારી લે કે સરા દરવાજાથી જે રિંગ રોડ અઠવા ગેટ સુધી આવે છે એનો વેસુ તરફનો, સર્કિટ હાઉસ તરફનો વિસ્તાર, મજરા ગેટ, નવી સિવિલ હોસ્પિટલ, એની આગળનો વિસ્તાર ચીખલી સુધી, નવસારીની આગળ સુધી, ઉધના દરવાજાથી વેસ્તાન સુધી કે એના આગળ સુધી, અને લિંબાયત, ગોળાદરા, ડિંડોલી, આ બધો જ વિસ્તાર એ નવસારી સંસદીય મત વિસ્તારમાં આવે છે. ગઈકાલે સાંજે 5 વાગે ચૂંટણીના પડઘમ શાંત થઈ પડી ગયા છે, પણ આવતીકાલે જે ચૂંટણીની જે વ્યવસ્થા જોવાની છે, ચૂંટણીના દિવસ પૂરતી જે કાર્યકર્તાઓની વ્યવસ્થા હોય, બૂથ પ્રમુખની વ્યવસ્થા હોય, ચૂંટણી એજન્ટની વ્યવસ્થા હોય, અને બધી જે અડચણ જે પણ કોઈ વ્યવસ્થા હોય એ વ્યવસ્થાઓ અત્યારે જોઈ રહેલી છે. અને મતદાન કેમ વધારે થાય એના માટે બૂથ લેવલ પર હવે ફોકસ કરવામાં આવે છે. અમારી કોશિશ એ છે કે ભાઈ તમે 11:30-12 સુધીમાં બને એટલું મહત્તમ મતદાન કરાવી દેવી. અમે દરેક જગ્યાએ પ્રચારમાં વાત કરી છે અને મૂકી છે. કાર્યકર્તાઓને પણ એ જ રીતની સૂચના આપી છે કે તમારે વહેલી સવારથી મતદારોને મતદાન કરવા માટે બહાર કાઢવાના છે, એટલે જેથી ગરમી બહુ લોકોને લાગે નહીં. બીજી તરફ બિનહરીફ વિજેતા બનીને દેશમાં સૌથી પહેલા ચૂંટાઈ આવેલા ઉમેદવાર મુકેશ દલાલે પણ નવસારી લોકસભા મતક્ષેત્રમાં CR પાટીલની ચૂંટણીલક્ષી કામગીરી સંભાળી લીધી હતી અને તમામ મતદારો સવારે વહેલામાં વહેલી તકે મતદાન કરવા પહોંચે એ પ્રકારની અપીલ કરી હતી. તો નવસારી લોકસભા બેઠકમાં આવતી સુરતની 4 વિધાનસભા ખાતે આવતીકાલે મતદાન થવાનું હોય EVM, વીવીપેટ સહિતની સામગ્રી લઈને પોલિંગ ઓફિસર સહિતનો સ્ટાફ બૂથ ખાતે રવાના થયા હતા. નવસારી લોકસભા મથક પર યોજાનારી ચૂંટણી માટે પ્રશાસન દ્વારા ડિસ્પેચિંગ કામગીરી શરૂ કરાઈ હતી, જેમાં પ્રિસાઇડિંગ ઓફિસર સહિત પોલિંગ સ્ટાફ દ્વારા મતદાન મથકે EVM મશીન સહિતની સામગ્રી લઈને ડિસ્પેચિંગ સેન્ટર થઈ જુદા જુદા બૂથ પર રવાના થયા હતા. મજુરા વિધાનસભા સહિતની 4 વિધાનસભા ખાતે પોલિંગ સ્ટાફ રવાના કરાયા હતા. સમગ્ર કામગીરી બાબતે અમારા સંવાદદાતા અમિત રાજપૂત દ્વારા ચૂંટણી અધિકારી સાથે વાતચીત કરી હતી. આવતીકાલની વાત કરવામાં આવે તો ત્રીજા તબક્કાનું મતદાન છે તે શરૂ થઈ જશે અને આપ સીધી તસવીરો અત્યારે હાલ જોઈ શકો છો. અત્યારે EVM જે મશીનો છે અને તમામ જે સાધન સામગ્રીઓ છે તે ડિસ્પેચ કરવાની તૈયારી હાલ કરાઈ રહી છે. તમામ જે મતદાન મથકો છે ત્યાં ડિસ્પેચ માટે આ જે સાધન સામગ્રીઓ છે તે લઈ જવામાં આવી રહી છે. તો અને ભારે બંદોબસ્ત વચ્ચે આ સામગ્રીઓ લઈ જવામાં આવી રહી છે. બીજી તરફ આપણે વાત કરવામાં આવે તો અહીં પોલીસ જે બંદોબસ્ત છે તે મોટી સંખ્યામાં જોડાઈ ગયો છે. આ તમામ જે બસો છે, બસમાં આ EVM મશીનો અને અન્ય સાધન સામગ્રીઓ જઈ રહી છે. સીધી આપ તસવીરો જોઈ શકો છો. મોટી સંખ્યામાં અહીં જે અધિકારીઓ છે, કાર્યકર્તાઓ છે, જે સ્ટાફ જે ફાળવવામાં આવ્યો છે તે તમામ લોકો અહીં મોજૂદ છે. બીજી તરફ આપણે વાત કરવામાં આવે તો આપણે જે અહીંના અધિકારી છે આપણે એમની સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું કે કયા પ્રકારની કામગીરી હાલ કરવામાં આવી રહી છે, કેટલા પોલિંગ બૂથો અત્યારે, કારણ કે સુરતની વાત કરવામાં આવે તો સુરત લોકસભા તો અત્યારે વિજેતા જાહેર થઈ ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીના. તો અત્યારે સુરતના કેટલાક વિસ્તારો છે જેમાં નવસારી છે, નવસારી લોકસભાનો કેટલાક વિસ્તાર આવે છે. તો આપણી સાથે અધિકારી છે, આપણે એમની સાથે વાત કરીશું. સાહેબ, આપ જણાવશો કઈ રીતની પ્રક્રિયા હાલ હાથ ધરાઈ છે EVM મશીન અને સાધન સામગ્રીને લઈને? અહીંયા મજુરા મત વિસ્તારના, વિધાનસભા મત વિસ્તારના જે ડિસ્પેચિંગ થઈ રહ્યું છે, આપણે વિઝ્યુઅલ જોતા હશો, એમાં રૂમમાંથી એમને EVM તથા જરૂરી ઇલેક્શનલક્ષી સામગ્રી આપવામાં આવેલ છે અને નિર્ધારિત કરેલ વાહનમાં એ લોકો પોલીસ પ્રોટેક્શન સાથે મતદાન મથક તરફ જવા નીકળી રહ્યા છે. સુરક્ષા વ્યવસ્થાને લઈને કેટલું ધ્યાન રાખવામાં આવ્યું છે? સુરક્ષા વ્યવસ્થાને લઈને ECIની ગાઈડલાઇન મુજબ જરૂરી તમામ બંદોબસ્ત અને પ્રોટેક્શન રાખવામાં આવ્યું છે. સમયગાળો શું રહેશે જનતા જાણવા માંગે? 7 થી 6નો સમયગાળો છે, સવારના 7 થી સાંજના 6. વહેલી સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ જશે સાંજના 6 વાગ્યા સુધી. તો ક્યાંક ને ક્યાંક તમામ લોકોનું કહેવું છે કે ગરમીનો સમય ચાલી રહ્યો છે અને આ તમામ વસ્તુને ધ્યાને લગે જે વહેલી સવારથી વહેલી સવાર સુધીમાં જો મતદાન કરી દેવામાં આવે તો ક્યાંક ને ક્યાંક એક જો ગરમીનો પ્રકોપ છે તેનાથી પણ બચી શકાય અને જે સમય હોય છે સમયથી પણ લોકો બચી શકશે. તો આપણી સાથે જે ચૂંટણીના અધિકારીઓ છે તે તમામ લોકો જોડાયા હતા અને જે EVMની સામગ્રી લઈ જતા હતા તે તમામ વસ્તુઓ આપણે ઇન્ડિયા ન્યૂઝે બતાવી છે. કેમેરા પર્સન રવિ એન્ડે સાથે હું અમિત રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત.
તો 350 વર્ષ પહેલા કચ્છથી પશુધન સાથે આવીને આલિયા બેટમાં ફકીરાની જનજાતિ લોકો વસ્યા હતા. આ મતદારોને મત આપી શકે એ માટે વહીવટી તંત્ર દ્વારા શિપિંગ કન્ટેનરમાં હંગામી મતદાન મથકમાં આલિયા બેટના 136 પુરુષ અને 118 મહિલા મતદારો ઘર આંગણે તારીખ 7મી મે મતદાન કરશે એ માટે સુવિધા ઉપલબ્ધ કરાવી છે. મતદારોમાં સામૂહિક મતદાન માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકશાહીના મહાપર્વ સમાન ચૂંટણીઓમાં પ્રત્યેક મત અને પ્રત્યેક મતદાનનું આગવું મહત્વ રહેલું છે. એક એક મત દેશનું ભાવિ ઘડવામાં અને લોકતંત્રને મજબૂત બનાવવામાં નિમિત્ત બને છે. ત્યારે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા અંતરિયાળ તેમજ ચોતરફ પાણીથી ઘેરાયેલા આલિયા બેટના 136 પુરુષ અને 118 સ્ત્રી મતદારોને મળી કુલ 254 મતદારો માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગામી લોકસભા ચૂંટણી માટે શિપિંગ કન્ટેનરમાં મતદાન મથક ઊભું કરાયું છે. અરબી સમુદ્ર અને નર્મદા મૈયાના સંગમ સ્થાને આવેલા આલિયા બેટના મતદારો માટે ગત વિધાનસભા ચૂંટણી બાદ ફરી એકવાર વિશેષ વ્યવસ્થા કરાશે, જેના કારણે મતદારો ઘર આંગણે જ પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરી શકશે. આ જ કારણ છે કે ભારતીય ચૂંટણી પંચનો એવરી વોટ કાઉન્ટ્સનો અભિયાન અને લોકશાહીમાં મતાધિકારનો મહત્તા આ પ્રકારના મતદાતા લક્ષી પગલાઓથી સાર્થક થઈ રહ્યા છે. ભરૂચ જિલ્લામાં આલિયા બેટ કરીને એક જે ટાપુ આવેલો છે, બેરન આઇલેન્ડ છે અને ખરેખર ઇનહેબિટેબલ પણ નથી ખૂબ. ત્યાં 254 જેટલા વોટર્સ ત્યાં રહે છે, ઝૂંપડાઓ બાંધીને જત પરિવાર રહે છે ત્યાં. જ્યારે ઇલેક્શન કમિશનનો એક ઈસીઆઈનું એક સૂત્ર રહ્યું છે, એક વિઝન અને એક મોટો રહ્યો છે કે નો વન ટુ બી લેફ્ટ બિહાઇન્ડ. કોઈ પણ વ્યક્તિ મતદાનથી વંચિત ના રહેવો જોઈએ, એની માટેની મેક્સિમમ સુવિધાઓ આપવી જોઈએ. અમને ખૂબ ગર્વ અને આનંદ છે કે 2022ની ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના સમયથી ત્યાં એક કન્ટેનરની અંદર એક બૂથ ઊભું કરી અને 254 લોકોને જ્યાં રહે છે ત્યાં જ તેમને વોટિંગની સુવિધા પૂરી પાડવાનો એક પ્રયાસ થયો. વર્ષ 1951 અને 1952માં દેશભરમાં યોજાયેલી પ્રથમ ચૂંટણી અને 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી સુધી 70 વર્ષ દરમિયાન યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય, લોકસભા, વિધાનસભા ચૂંટણીઓમાં મતદારો નાવડીમાં સવાર થઈને આલિયા બેટથી જમીન માર્ગે 82 કિલોમીટર અને જળ માર્ગે 15 કિલોમીટર દૂર આવેલા કલાદરા ગામમાં મતદાન કરવા જતા હતા. ઘણીવાર નદીનું જળસ્તર ઘટી જાય તો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ મતદારોને એસટી બસમાં લઈ જવામાં આવતા હતા. રાજ્યના ભરૂચ જિલ્લામાંથી વહેતી અને અરબી સમુદ્રમાં ભળી જતી નર્મદા નદીના ત્રિકોણ પ્રદેશમાં વાગરા તાલુકામાં આવેલા આલિયા બેટની લંબાઈ 17.70 કિલોમીટર અને પહોળાઈ 4.82 કિલોમીટર છે. 22,000 હેક્ટર ક્ષેત્રફળ ધરાવતો આલિયા બેટ જમીન માર્ગે હાસોટ સાથે જોડાયેલો છે, પણ કલાદરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં જોડાયેલા હોવાથી તે વાગરા વિધાનસભા મતવિસ્તારમાં આવે છે. 2021ની તાલુકા પંચાયત ચૂંટણીમાં પહેલી વખત મતદાન કેન્દ્ર ફાળવતા 230માંથી 204 મતદારોએ મતદાન કર્યું હતું. 22માં જે અમે વોટિંગ કરેલું તો બહુ ઉત્સાહથી કરેલું, કારણ કે અમારે દૂર જવું પડતું હતું. અહીંયા ઘર આંગણે એક બૂથ આપવામાં આવ્યું તો અમારા લોકો બહુ ઉત્સાહથી વોટિંગ કરેલું. અને આ વખતે પણ અમારે કદાચ બીજી ત્રીજી ચૂંટણી આવે અહીંયા વોટ આપવાનું થાય છે, જે અમારા લોકોને એક સારી એક સુવિધામાં વધારો છે. અને આથી અમે તમામ લોકોની એવી એક આશા છે કે અમારો જે મત છે એ કિંમતી છે અને અમે મત આપીશું. ગત વિધાનસભા ચૂંટણી 2022માં બેટવાસીઓ ઘર આંગણે જ સરળતાથી મતદાન કરી શકે એ માટે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્રએ સૌ પ્રથમવાર આલિયા બેટમાં જ વિશેષ બનાવટવાળા શિપિંગ કન્ટેનરમાં મતદાન બૂથ ઊભું કર્યું હતું, જેની નોંધ ભારતીય ચૂંટણી પંચે લીધી હતી અને આ લોકાભિમુખ પ્રયાસની સરાહના કરી હતી. ભરૂચ જિલ્લાના અંતરિયાળ આલિયા બેટના ભૌગોલિક સ્થાનના કારણે રાજ્ય કે કેન્દ્ર સરકારની સરકારી બિલ્ડિંગ ઉપલબ્ધ ન હોવાથી શિપિંગ કન્ટેનરમાં મતદાન કરવા માટે હંગામી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં આગામી તારીખ 7મી મેના રોજ મતદારો સામૂહિક મતદાન કરી લોકશાહીની ફરજ બજાવવા ઉત્સુક છે. ગુજરાત સાથે દાદરા નગર હવેલી અને દમણ દીવની 2 લોકસભા બેઠક પર પણ 7 મેના રોજ મતદાન થવાનું છે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં મતદારો મતદાન કરી શકે તે માટે ચૂંટણી વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, જે અંગે દાદરા નગર હવેલી અને દમણ દીવના મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર અરુણ ટીએ પ્રેસ કોન્ફરન્સમાં વિગતો આપી હતી. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, સેલવાસ અને દમણ દીવની 2 લોકસભા બેઠક પર 7મી મેના રોજ મતદાન થશે, જેની સંપૂર્ણ તૈયારી પ્રશાસન દ્વારા કરી દેવામાં આવી છે.
જેમાં કુલ 4,17,236 મતદારો દાદરા નગર હવેલી અને દમણ દીવના મતદારો પોતાના મત અધિકારીઓનો ઉપયોગ કરશે. મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર અરુણ ટીએ જણાવ્યું હતું કે દાદરા નગર હવેલી અને દમણ દીવ કેન્દ્ર શાસિત પ્રદેશમાં 2 લોકસભા બેઠકો છે, જેમાં કુલ 4,17,236 મતદારો છે. દમણમાં 50,900 પુરુષ અને 46,262 સ્ત્રીઓ મળી કુલ 97,172 મતદારો છે. દીવમાં 16,748 પુરુષ અને 20,229 સ્ત્રી મતદારો મળી કુલ 37,029 મતદારો છે. આ બંને જિલ્લા એક જ લોકસભા બેઠક પર આવતા હોય દમણ દીવ લોકસભા બેઠક પર કુલ 1,34,201 મતદારો છે. દાદરા નગર હવેલી લોકસભા બેઠક પર 1,48,095 પુરુષ અને 1,34,929 સ્ત્રી મતદારો મળી કુલ 2,83,035 મતદારો નોંધાયા છે. દમણમાં 17 પોલિંગ બૂથ ક્રિટિકલ છે, 11 સંવેદનશીલ છે. દીવમાં એક પણ પોલિંગ બૂથ ક્રિટિકલ કે સંવેદનશીલ નથી. દાદરાનગર હવેલી બેઠક પર 15 ક્રિટિકલ પોલિંગ બૂથ છે, 11 સંવેદનશીલ પોલિંગ બૂથ છે. બંને બેઠક પર કુલ 13 ઓક્ઝિલરી પોલિંગ બૂથ, 32 क्रिटिकल पोलिंग बूथ और 30 संवेदनशील पोलिंग बूथ है. दमन दीव दादरा नगर हवेली में टोटल वोटर्स है 4,17,236 वोटर्स है. ये दोनों कॉन्स्टिट्यूंसी तीनों डिस्ट्रिक्ट मिला के. आपको सबको पता है कि 7 मई को पोलिंग है, सुबह 7 बजे से शाम 6 बजे तक है. एंड हमारा टोटल पोलिंग बूथ है 459 है, इंक्लूडिंग 13 हमारा ऑक्सिलरी पोलिंग बूथ्स मिला के. तो हर मतलब ईसीआई का गाइडलाइंस के हिसाब से हर एक पोलिंग बूथ्स में हमने अश्योर्ड मिनिमम फैसिलिटीज हमने बनाया है इसमें. और अभी हीट वेव का बहुत सारे हीट वेव का चल रहा है हर एक जगह पर. सो इसका भी ध्यान रख के ईसीआई का गाइडलाइंस को हम फॉलो करके शेड, सेपरेट क्यू सिस्टम, शेड, ड्रिंकिंग वाटर फैसिलिटी, टॉयलेट फैसिलिटी और बेंचेस और रैम्प भी किया है, क्योंकि ओल्ड एज और पीडब्ल्यूडी वोटर्स के लिए रैम्प भी बनाया है. और इसके साथ साथ में व्हील चेयर्स का भी हमने सुविधा रखा है, वहाँ पर स्ट्रेचर का भी सुविधा रखा है और ड्रिंकिंग वाटर फैसिलिटी और मेडिकल किट भी हमने रखा है. તો હિન્દુ સંગઠન સાથે જોડાયેલા ઉપદેશ રાણાની હત્યા કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આ ગુનામાં મૌલવી મોહમ્મદ સોહેલ અબુ બકરની ધરપકડ કરાઈ હતી, ત્યારબાદ કોર્ટમાં રજૂ કરાયો હતો. પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગણી કરી હતી, જો કે કોર્ટે 11 દિવસના મંજૂર કર્યા હતા. ષડયંત્ર રચવા માટે સિક્રેટ ગેમિંગ એપનો ઉપયોગ કરાયો હતો. હિન્દુ સંગઠનો સાથે જોડાયેલા નેતાઓ, હોદ્દેદારો અને વ્યક્તિઓને ફોન કોલ કરીને જાનથી મારી નાખવાની ધમકી તેમજ અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા હોવાની ફરિયાદ આવી હતી, જેની તપાસ કરતા સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મૌલાના મોહમ્મદ સોહેલ અબુ બકરની ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવતા વિવિધ ગ્રાઉન્ડ રજૂ કરાયા હતા અને 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. સુરતના સીપીએ જણાવ્યું હતું કે આરોપીનું કનેક્શન નેપાળ, પાકિસ્તાન, વિયેતનામ સહિતના દેશોના લોકો સાથે મળી આવ્યું છે. આ ઇસમો ગેમિંગ એપનો ઉપયોગ કરતા હોવાથી ટેકનિકલ રીતે પણ તપાસ કરાશે. આ ઉપરાંત સુરતમાં કેટલા લોકોનો સંપર્ક તેને કર્યો હતો તે બાબતે પણ તપાસ પોલીસ દ્વારા કરાઈ રહી છે. આરોપી ધર્મનું શિક્ષણ બાળકોને આપતો હોવાથી મસ્જિદો સાથે પણ સીધો જોડાયો હતો. આરોપી મસ્જિદમાંથી લોકોને ધમકી આપતો હતો કે પછી અન્ય જગ્યા પરથી, તે બાબતે પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત હથિયાર કોની પાસેથી મંગાવવાનો હતો અને કઈ રીતે ડીલ થવાની હતી તે બાબતે પણ પોલીસ તપાસ હાથ ધરશે. હિન્દુ સંગઠનોના નેતાઓને જાનથી મારી નાખવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું. એટલું જ નહીં, પરંતુ તેમને ફોન કોલ કરીને ટેકનોલોજીનો ઉપયોગ થકી ધમકી અને અપશબ્દો બોલવામાં આવી રહ્યા હતા, જેથી તપાસ કરતા સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મૌલાના મોહમ્મદ સોહેલ અબુ બકરના 14 દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી. કોર્ટ દ્વારા 11 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. આરોપી કોની સાથે જોડાયેલો છે, કોને હત્યા માટે સોપારી આપી હતી, આ ઉપરાંત તેની લિંક કોની સાથે છે, આ તમામ બાબતો પર તપાસ માટે કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી. ખૂબ જ ગંભીર કેસોમાં આટલા લાંબા રિમાન્ડની માંગણી કરવામાં આવતી હોય છે.
તમામ મામલે સુરતના પોલીસ કમિશનર સાથે ખાસ વાતચીત કરી હતી. ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના બ્યુરો ચીફ જયેશ સોનીએ, જેમાં ચોંકાવનારી હકીકતો પોલીस कमिश्नर द्वारा जनावामा આવી હતી. हिंदू नेताओं को जान से मारने की धमकी देने के जुर्म में सूरत पुलिस ने एक मौलाना को गिरफ्तार किया है. क्या है पूरा मामला और किस तरह से वो धमकी दे रहा था और उसके साथ कौन कौन कनेक्टेड था और किन नेताओं को धमकी दी थी, ये सारी चीजें हम जानने की कोशिश करते हैं सूरत के पुलिस कमिश्नर सर से. सर, क्या पूरा मामला था और किस तरह से वो धमकी दे रहा था और किस किस नेता हिंदू नेताओं को इसने धमकी दी थी? ये मौलवी सोहेल अबू बकर, जिसकी गिरफ्तारी कल की गई क्राइम ब्रांच के द्वारा, और ये वर्चुअल नंबर यूज़ करता था. इसके पास जो नंबर था ये लाओस देश का नंबर था. उस वर्चुअल नंबर के थ्रू ये पाकिस्तान और नेपाल और दूसरे देशों के बहुत सारे जो लोगों के साथ, जो पूरा हमें विश्वास है कि सब कट्टरपंथी लोग हैं, जो हाईली रेडिकल टाइप का ये मेंटलिटी धराने वाला व्यक्ति है, उनके साथ कांटेक्ट में था. और ये वर्चुअल नंबर से धमकी दिया करता था. और ऐसे लीडर्स को कि जो कभी भी अपने स्पीचेस में या इस तरह के थोड़ा वोकल ज़्यादा थे, उनको ये लोग टारगेट करते थे. और उसमें उनके ऐसी स्पीचेस को भी ये अपने ग्रुप में अलग अलग ढंग से रखते थे, उसका एनालिसिस करते थे. और फिर इन्होंने ऐसा डिसाइड किया कि अपने कुछ टारगेटेड किलिंग करना चाहिए. उसके लिए इन्होंने अपना जो ग्रुप में रखा कि नबी की गुस्ताखी में जिसने भी कोई इस तरह से हरकत की है उसको छोड़ा नहीं जाना चाहिए. तो उसी के उसमें उपदेश राणा को जो मार्च के महीने में धमकी दी गई थी और इसने कबूला भी इसकी गिरफ्तारी के बाद, उसमें ये नंबर और पाकिस्तान नेपाल का नंबर साथ कॉन्फ्रेंस कॉल पे उस अपने टारगेट को भी ऐड करते थे ये. और फिर उसके बाद उसको गाली गलौज करना, जान से मारने की धमकी देना, ये तो करते थे. साथों साथ ये जो हमें इनकी चैटिंग मिली है उसमें बहुत सीरियसली ये लोग अपने टारगेट को किल करने के लिए पैसे की व्यवस्था और वेपन की व्यवस्था इनका करने का वो चल रहा था कि जितनी जल्दी इसको टारगेट को मारा जाए. और अभी एक इनका टारगेट गुजरात में, मतलब ये इनका इशारा उपदेश राणा की तरफ था, और उसको जल्दी से किल किया जाए जो है. तो उसके लिए इनका पाकिस्तानी और नेपाली दोनों हैंडलर ने वेपन जल्दी इसको मुहैया कराने की बातें किया जाए. अब ये इसका पूरा हम लोगों ने जो चैटिंग देखा और सब देखा, तो ये कुछ हाईली रेडिकल तत्व है ये. और जिस ढंग से इसने वहाँ पे पूरी मारने का जो प्लानिंग कर रहा था, उसमें एक उपदेश राणा के अलावा टी राजा सिंह जी हैं, वो तेलंगाना के MLA, उसके अलावा जो नुपुर शर्मा जी है और सुदर्शन न्यूज़ के जो है एडिटर इन चीफ सुरेश चौहान जी हैं. इनको इसने अभी जो टारगेट किया था, फिर आगे जितने भी और टारगेट मिलते जाएँ उनके वीडियो को देखते जाएँ, डालते जाएँ, और उनको भी आगे टारगेट करने का इसका प्लान था. सर, सूरत पुलिस ने गिरफ्तार किया है इसको, इसके साथ और भी कोई इन्वॉल्व हो और भी गिरफ्तारी की संभावना देख रहे हैं? बिल्कुल. इसमें जो नंबर हमें करीब 20 से 25 जितने नंबरों के साथ कांटेक्ट में था, तो उसको देखते हुए ये इसके साथ और भी लोग होने की संभावना है. उसके लिए हम जो हमारी सेंट्रल एजेंसीज हैं उनका भी हम मदद ले रहे हैं, उनके साथ भी कांटेक्ट में है कि आगे फर्दर इसके बारे में लिंक सारे जोड़े जा सके. और आपको अगर याद हो तो कमलेश तिवारी का मर्डर हुआ था लखनऊ में जो है, उसमें भी सूरत के 2 लोग गए थे. तो वो भी, उसका भी मर्डर का जिक्र इसके चैटिंग्स में है. और कि जैसे वो हुआ था उसी तरह हम लोग को ये भी आगे भी करने का है मर्डर. तो जिस तरह से कमिश्नर सर बता रहे थे कि इसका इंटरनेशनल पाकिस्तान और नेपाल जैसे लोगों के साथ संपर्क था और वो लगातार वर्चुअल नंबर यूज करके जो अपने टारगेट थे वो सेट करता था और उसको जान से मारने की धमकी भी देता था. और जल्द से जल्द ये काम करने के लिए इस चैटिंग के द्वारा प्लानिंग हो रही थी. तो आगे चलकर जांच में और भी लोगों के नाम खुल सकते हैं और इसके अंदर इन्वॉल्व जो बाकी लोग हैं उसकी भी गिरफ्तारी हो सकती है. कैमरा पर्सन रवि वेंडे के साथ मेरे सहयोगी अमित राजपूत के साथ मैं जयेश सोनी, इंडिया न्यूज़ गुजरात, सूरत. કટ્ટરવાદી મૌલવીની પાકિસ્તાનના ડોગર સાથે કરેલી 1 કરોડની ચેટ મળી છે. હિન્દુવાદી નેતાઓને કઠોરના મૌલવી અને પાકિસ્તાનના ડોગર તેમજ નેપાળના શહેનાઝે સોશિયલ મીડિયાથી મારી નાખવાની ધમકી આપી હતી. સોમવારે મૌલવીની પૂછપરછ માટે ATS, સ્ટેટ IB, સેન્ટ્રલ IB અને NIAની ટીમ સુરત આવશે. કટ્ટરવાદી મૌલવી મોહમ્મદ સોહેલ ઉર્ફ મૌલવી અબુ બકર ટીમોલને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કોર્ટમાં રજૂ કરીને 11 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ બાબતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નવસારી લોકસભાના ઉમેદવારના પ્રચાર કરતી વેળા મૌલવી બાબતે એક નિવેદન આપ્યું હતું, જેમાં તેઓએ જણાવ્યું કે આ મૌલાના દ્વારા આપણા દેશના હિન્દુ નેતાના ખૂનની કોશિશમાં પાકિસ્તાનમાં તેના આકાઓ સાથે વોટ્સએપ અને અન્ય માધ્યમથી સંપર્ક હતા.
હથિયારો મંગાવી રહ્યા હતા અને નેતાને મારવા 1 કરોડની સોપારી આપી હતી. આ મૌલવીને પોલીસે પકડી લીધો છે. મારી કોંગ્રેસને વિનંતી છે કે મતો માટે આવા મૌલાનાને બચાવવાનું બંધ કરે. મૌલાના દેશના યુવકોને ભડકાવવાનું કામ કરે છે. મદ્રેસાના માધ્યમથી યુવકોને દેશ વિરોધી કૃત્ય કરવા પ્રેરણા આપે છે. એવા મૌલાના છોડવામાં આવશે નહીં. ભલે કોંગ્રેસે જે રીતની રાજનીતિ કરવી હોય તે કરે, તેની પર કડક કાર્યવાही કરવામાં આવશે. ये मौलाना द्वारा मेरे देश के भारतीय जनता पार्टी एवं 3 हिंदू नेताओं के खून करने की कोशिश में थे. पाकिस्तान के उनके आकाओं के साथ व्हाट्सएप एवं अन्य माध्यमों से संपर्क में थे. हथियार मंगाए जा रहे थे. 1 करोड़ रुपए में सुपारी दी जा रही थी. गुजरात पुलिस ने ये मौलाना को पकड़ा. मेरी आज आपके माध्यम से कांग्रेस को विनती है कि आप वोटों के लिए इस प्रकार के मौलानाओं को बचाना बंद कीजिए. ये मौलाना मेरे देश के युवाओं को भड़काने की कोशिश कर रहा था. मदरसा के माध्यम से मेरे शहर, मेरे राज्य के युवाओं को देश विरोधी कृत्य करने की उनको प्रेरणा दे रहा था. ऐसे मौलानों को बचाना ये राज्य के लिए बहुत ही बड़ी कहीं ना कहीं चुनौती हो सकती है. हम ऐसे मौलानाओं को जो देश विरोधी कृत्य करते हैं उसको कतई नहीं छोड़ेंगे. चाहे जो राजनीति कांग्रेस को करनी है वो करे, जिस प्रकार की राजनीति उनको करनी है करे. वो इतनी गंदी राजनीति पे उतर आए हैं कि वोट बचाने के लिए इस प्रकार के मौलानाओं को बचाने का प्रयास कर रहे हैं. इसको ना छोड़ेंगे. हम सख्त से सख्त कदम उठाएंगे. સનાતન સંઘના અધ્યક્ષ ઉપદેશ રાણાની હત્યા કરવા 1 કરોડની સોપારી મૌલવીએ આપી હતી. મૌલવીને 1 કરોડની રકમ પાકિસ્તાનના ડોગરે આપવાની વાત કરી હોય એવી આશંકા લાગી રહી છે. મૌલવીએ ઉપદેશ રાણાને લાઓસ દેશના નંબરથી વોટ્સએપ અને લૂડો ગેમના માધ્યમથી ધમકી આપી હતી. ઉપદેશને પાકિસ્તાન અને નેપાળ તેમજ મૌલવીએ 10 થી વધુ વાર સોશિયલ મીડિયાથી ધમકી, ગાળાગાળીઓ અને મેસેજ કર્યા હતા. મૌલવી પાસે 2 વોટ્સએપ નંબરો છે. એક લાઓસનો, બીજો લોકલ હતો. કટ્ટરવાદી મૌલવી મોબાઈલથી ટ્વિટર, યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહેતો હતો. આ મૌલવી ધાર્મિક લાગણી દુભાઈ તેવા મેસેજનો સ્ક્રીનશોટ નેપાળમાં શહેનાઝ, પાકિસ્તાનના ડોગરને મોકલતો હતો. સાથે જ મેસેજ કર્યા હોય તેનો નંબર કે આઈડી મોકલી આપતો હતો. મૌલવીનું બેંક ખાતું યુનિયન બેંકનું છે. પિતા પણ મૌલવી હતા. માતા ભાઈ બંને મૌલવી છે. હાલના આરોપી માતાની સાથે રહે છે અને અપરિણિત છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.